भगवते तस्मै श्री कृष्णायाधर्मणे रूप नाम द्वेजेन जगत्प्रिय पुष्टि मार्गे सर्वज्ञ करुणारस्फुरित श्रेष्ठदाता च तस्मै श्रीगुरवे नमः। मंचासीन उपस्थित परम स्नेही परमात्मीय संतगण महंतो सह कलाकारों मनोरथी परिवार आ सुंदर आयोजन यजमान वैष्णवों आमंत्रित मेहमानों तथा सब उपस्थित आ गामना उत्साहिक भाविक भक्तजनों घणा ज आनंद અને પ્રસન્નતાનો અવસર છે કે આજે પરબડી મુકામે ખૂબ જ સુંદર ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે। ત્રણ માતાઓનું વર્ણન આવે છે આપણા ત્યાં, ત્રણ માતાઓનું। સૌપ્રથમ આપણી જન્મદાતા માં, બીજી આપણી ગૌ માતા અને ત્રીજી આપણી જન્મભૂમિ જન્મદાતી ધરતી માતા। આ ત્રણ માતાઓનું આપણા ત્યાં વર્ણન આવે છે। આપણા ભક્તોએ, આપણા વૈષ્ણવોએ આ ત્રણેય માતાઓનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવવું જોઈએ, ત્યારે જ આપણે સાચા સંબંધી, સાચા વૈષ્ણવ બન્યા કહેવાય। યાદ રાખજો, આપણે ગાયોની વાત કરીએ, ગાયોની સેવા કરીએ, ગો પૂજન કરીએ। પ્રાચીન કાળની અંદર તો નિત્ય ભક્તો ઘરમાં ગો પૂજન કરતા, ગૌગ્રાસ કાઢતા, પછી પ્રસાદ લેવા બેસતા, એવી આપણા ત્યાં રીત હતી। ઘર ઘરમાં ગાયનું પૂજન થતું। આજે તો આપણે ગૌગ્રાસ કાઢીએ છીએ ને, એ પણ બચેલો કચેલો એઠો કાઢીએ છીએ। જો દોષ લાગે, અપરાધ લાગે, ગાય માટે તો સૌથી પહેલા આપણે કાઢવું જોઈએ। આપણા જમતા પહેલા ગાયને આપણે લેવડાવીએ અને પછી આપણે પ્રસાદ લેવા બેસીએ, એ આપણું કર્તવ્ય છે। એઠું ગાયને ન ખવડાવાય। તો આપણી ત્રણ માતા માટે આપણું કર્તવ્ય છે। એક તો જન્મદાતા માતા, બીજી ગૌ માતા અને ત્રીજી ધરતી માતા। યાદ રાખ, પણ કેવું ન જોઈએ, આજના સમયની અંદર આ ત્રણેય માતાઓ તરફનું આપણું વર્તન નહિવત થઈ ગયું છે। યાદ રાખ, દેશમાં પરદેશમાં ઘણી બધી જગ્યાએ જવાનું થાય છે, ગામડાઓમાં ઘણી બધી જગ્યાએ ફરવાનું થાય છે, અને જોઈએ છે કે આપણા લોકો સંસ્કારના અભાવે, સત્સંગના અભાવે એમની જન્મદાતા માતાને પણ તરછોડતા હોય છે। ઘણું દુઃખ થાય છે। વિચારજો તમે, આજે ગામ ગામની અંદર, જિલ્લા જિલ્લાની અંદર ઘરડા ઘર કેમ બને છે? એ આપણા સંસ્કારના અભાવે બને છે કે આપણે આપણા વડીલોને ત્યાં મોકલી દઈએ છીએ। વિચાર કરજો, સૌથી મોટી ફરજ આપણે આપણા માતા પિતા માટેની છે, એ આપણે નિભાવવી જોઈએ। અમે ફોરેનમાં, વિદેશોમાં પણ પધારીએ છીએ તો ત્યાંના આપણી યંગ જનરેશન જે છે એ લોકો પણ હવે પોતાના બાળકો માટે એવા જાગૃત થયા છે કે અમારા ઘરની અંદર જો સંસ્કાર નહીં હોય, સંતો મહંતોની પધરામણી નહીં હોય અને જો વચનામૃત સત્સંગ નહીં હોય, તો આ બધા અમારા હાથમાંથી નીકળી જશે। એવા ત્યાંના લોકો પણ જાગૃત થયા છે। એ લોકો જાગૃત થયા છીએ, પણ આપણે જાગૃત થતા નથી। યાદ રાખજો, આપણે પણ જાગૃત થવાની જરૂર છે આપણી યુવા પેઢી માટે। એમને સત્સંગ આપો, એને સારા સંસ્કાર આપો, તો આપણી વૈષ્ણવતા પણ જળાશે, આપણું ઘર પણ જળવાશે અને આપણો ધર્મ પણ ટકશે। યાદ રાખો, જો એને સંસ્કાર નહીં આપો ને, તો આ બધું અંદરથી ખાલી રહેશે। યાદ રાખજો વૈષ્ણવજનો, વિચારી જોજો આ એક વાત। તો કહેવાનો તાત્પર્ય છે કે આ ત્રણેય માતા માટેનું આપણું કર્તવ્ય ધ્યાન રાખવાનું છે। આપણા જીવન દરમિયાન ત્રણ સ્ટેપ છે। સૌ પ્રથમ માતા પિતા, બીજા ગુરુ અને ત્રીજા ભગવાન।
જો આ ત્રણને જો છોડીને આપણે સીધા ભગવાન પાસે બી પહોંચીએ ને તો ભગવાન કે તું તો ઠેકડો મારીને આવ્યો છે, હું તને નહીં મળું. પહેલા તું તારા માતા પિતાને મળ. ભગવાન સાક્ષાત દેવ તો તારા ઘરમાં છે, એને તું નમન કર, એની તું સેવા ચાકરી કર, એની તું દવા દારૂ કર. ત્યારબાદ તારા દીક્ષા ગુરુ એની સેવા કર, એની આજ્ઞા માને અને એના માર્ગદર્શન હેઠળ તું આગળ વધ. આ તારો બીજો સ્ટેપ છે. આ બંનેને તું ઠેકડો મારીને આવ્યો છે તો હું તને નહીં મળું એવું યાદ રાખ. અને જે આ બંનેને સાચવે છે, જે ગુરુને સાચવે છે, જે માતા પિતાને સાચવે છે, ભગવાન તો એની સામે આવે છે, યાદ રાખજો. એને ક્યાંય જવાની જરૂર નથી, ભગવાન સ્વયં એની સામે પધારે છે. તો કહેવાનો તાત્પર્ય છે વૈષ્ણવજનો, ભક્તજનો, કે આપણે આપણા ઘરમાં આપણી યુવા પેઢીને સારા સંસ્કાર આપીએ, સારું પોષણ આપીએ, સારું માર્ગદર્શન આપીએ તો એ આપણા કરતા પણ સારા ભક્ત બનશે. અને આજે ઘોડાને નથી કેવું પડતું તું ઘોડો બન, ગાયને નથી કેવું પડતું તું ગાય બન, પણ માનવને કેવું પડે છે તું માનવ બન. વિચાર કરજો તમે. ફૂલોથી માંગી કોમળતા મળી, સરિતાથી માંગી નિર્મળતા મળી, મનુષ્ય પાસે માનવતા માંગી કહેવું પડશે નિષ્ફળતા મળી. બોલો, વિચાર કરો. બધા પોતાના કાર્ય ભૂલતા નથી, પણ આપણે માનવ બનીને આપણા માનવતાના કાર્યો ભૂલી જઈએ છીએ. અમારા શ્રી ગુસ્વાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ એક વખત માર્ગમાં જઈ રહ્યા હતા. રસ્તામાં એક ડોસી આવી, જેના જલના કારણે ગરમીમાં એના પ્રાણ ટકી ગયા હતા, અટકી ગયા હતા. તો અમારા શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી આજ્ઞા કરી એમના ખવાસને કે આને અમારી ઝારીજીનું જલ આપી દો. તો એ ખવાસે કહ્યું કે જે ગુરુજી, याकू जो हम जल दे देंगे तो हमारी झारीजी छू जाएगी, कि आने जो हमें जल आपीशु अपना जलमाथी तो अपनी जारी छुवाई जશે. તો સાક્ષાત શ્રી ગુસાઈજી વિઠ્ઠલજી આજ્ઞા કરી કે ઝાડજી તો નવી આવશે, પણ આ ડોસીના પ્રાણ ક્યાંથી આવશે? વિચાર કરો. તો માનવતા એ પહેલો ધર્મ છે. કોઈનું અહિત ન કરવું, કોઈને આપણા દ્વારા દુઃખ ન પહોંચાડવું, એ પહેલી આપણી ફરજ છે. તો કહેવાનો તાત્પર્ય એ છે ભક્તજનો કે આજે ખૂબ આનંદ અને પ્રસન્નતા થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો સ્વામિનારાયણ સંપ્રદાયના પણ સંતો મહંતો અહીંયા બિરાજમાન છે. વૈષ્ણવ સંપ્રદાયમાંથી પણ અમે પધાર્યા છીએ. કેટલો સુંદર સમન્વય છે તમે જુઓ. ખરેખર આ બધા જ માર્ગો છે ને એ ભક્તને આગળ લઈ જવા માટે છે. જેને જે માર્ગ નજીક પડે, જે માર્ગ સરળ લાગે એ માર્ગમાં આગળ વધવું જરૂરી છે, રહેવું નહીં. આપણે વિચાર કરીએ આ માર્ગ સારો કે આ માર્ગ સારો, આ જગ્યાએથી જવું કે ત્યાંથી જવું. ખરેખર બધા જ સરળ છે ને બધા સારા છે. ચાલતા થાઓ, ઉભા ના રહેશો. આપણે વિચારમાં જિંદગી કાઢી નાખીએ છીએ. આમ કરું કે આમ કરું, આમ કરીએ કે આમ કરીએ. રે ભાઈ, તમે આજથી ને અત્યારથી શરૂ કરો. આ બધા માર્ગ છેલ્લે તો તમને પ્રભુ તરફ જ લઈ જશે, પણ આમ ને આમ આમાં જ આપણે રહી જઈએ છીએ. ખ્યાલ આવ્યો? એક વખત એક સુંદર મજાના શેઠ હતા. એ શેઠના ત્યાં ખૂબ સંપત્તિ, ખૂબ દ્રવ્ય અને લાખો કરોડો રૂપિયા ખર્ચીને એમને એમના ગામની અંદર ખૂબ જ સુંદર મજાનો બંગલો, હવેલી જેવો સિદ્ધ કર્યો. દુઃખની વાત એ છે કે એટલો સુંદર હવેલી જેવો બંગલો સિદ્ધ કર્યા પછી અનાયાસે એવી ઘટના ઘટી કે એમની હવેલી જેવો સુંદર મજાનો બંગલો ને આગ લાગી ગઈ. આખો બંગલો આગમાં બળી રહ્યો છે અને શેઠજી બહાર એમના નોકરો સાથે બહાર ઉભા છે. બધા લોકો વિચારમાં પડી ગયા કે શેઠજી, આટલો સુંદર આપણો મહેલ જેવો બંગલો, પણ આ શું થઈ ગયું? શેઠજી પણ ચોધાર આંસુ રડી રહ્યા હતા કે મારી મહેનતની કમાણી, તન મન ધનથી આ ઘરની અંદર મેં નિષ્ઠાથી કામ કરાવ્યું અને આ બંગલો મારો બળી રહ્યો છે. નોકરો 15-20 બધા જ અંદર કૂદી પડ્યા કે જે બચે બધું બચાવવાનો પ્રયત્ન કરું, જે બચે બધું લઈ આવું. ટેબલ, ખુરશી, ચોપડા, પૈસા, લત્તા, વાસણ જે બચ્યું બધું બચાવી લીધું અને બહાર આવી ગયા. છેલ્લે શેઠજીને પૂછ્યું, શેઠજી લગભગ બધું આવી ગયું છે, કઈ અંદર રહેતું નથી, હવે શું આજ્ઞા છે? તો શેઠજી એટલું કહ્યું કે આ બધું તું બહાર તો લઈ આવ્યો છે, પણ
પણ આ બધું મૂકવાનું મારું મુખ્ય આદર્શ, મારું ઘર તો બળી ગયું. તો શેઠજી તમે કહો તો એકવાર ફરી અંદર ચક્કર લગાવી આવું, કંઈક બચ્યું હોય, કંઈક રહી ગયું હોય તો લઈ લઈએ. તો શેઠજીએ કહ્યું કે જા લઈ આવ, જે બચતું હોય બચાવી લે, જે રહેતું હોય ને લઈ આવ, કઈ રહેવું ન જોઈએ, બચાવી લે જે બચે. નોકરો અંદર દોડ્યા, અંદર ઘરમાં એક એક ઓરડામાં ફર્યા, અને ઓરડામાં ફરતા ફરતા એક ઓરડામાં જેને જુએ છે તો શેઠજીનો એક ને એક છોકરો એ ત્યાં આગમાં બળી મરી ગયો. આપણા ભૌતિક સંપત્તિનો માલિક આપણો એક ને એક દીકરો એ તો સાહેબ અંદર બળી મર્યો છે, એ તો અંદર જ રહી ગયો છે. હવે તો શેઠજીને બહુ દુઃખ થયું કે બધું જ બચાવવા ગયા, પણ આ બધા ધનનો માલિક મારો એક ને એક દીકરો તો રહી ગયો, એનું શું? તો આ પ્રસંગ જાણે અજાણે આપણા ઉપર લાગુ પડે છે ભક્તજનો. કેવી રીતે કે આ શેઠ જેવા આપણે છીએ, આપણે બધું જ બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપણે આપણા ઈષ્ટ શ્રી કૃષ્ણને ભૂલી જઈએ છીએ તો કેમ ચાલે? લૌકિક બધી સંપત્તિ ભેગી કરીએ છીએ, બધું જ વસાવીએ છીએ, પણ એની સાથે સાથે આપણો આત્મધર્મ, આપણા ભગવાન, આપણા ઈષ્ટ, આપણા સ્વામી એને ભૂલી જઈએ તો પાછળ નહીં થાય. બાકી બધું તમારું અહીંયા ને અહીંયા જ રહેવાનું છે, યાદ રાખજો. તો કહેવાનો તાત્પર્ય એ છે ભક્તજનો કે પ્રત્યેક વૈષ્ણવ, પ્રત્યેક ભક્ત ઘરની અંદર ભગવદ નામ, ભગવત સેવા કરતો થાય. તમને જે પણ ભાવના હોય, જે પણ તમારા ઈષ્ટ હોય, એ ઈષ્ટનું અડધો કલાક 5 કલાક બેસીને ભગવદ નામ હોઈએ, કે અહીંયાથી જુનાગઢ જતા હોઈએ અને બસમાં બેસીએ, અને બસમાં બેસ્યા પછી કુકડીની જગ્યા છે, જગ્યા જ નથી, એવા સમયની અંદર કોઈ સંસ્કારી બાળક હોય, એ કે બાબા બેસી જાઓ, દાદા બેસી જાઓ, બા બેસી જાઓ, હું ઉભો રહું છું, આ મારી સીટ છે, તમે બેસી જાઓ. ઉભા રહેશો તો ફરી જશો ભાગી. આવી રીતે કોઈ અડધો કલાક, કલાકની મુસાફરીમાં કોઈ આપણને જગ્યા આપે છે તો આપણે એનો આભાર માનીએ છીએ. 4 જણાને એના વખાણ કરીએ છીએ કે આવા સમયમાં પણ આવા સંસ્કારી બાળકો છે જે વડીલોને પોતાની જગ્યા આપે છે. 4 જણાથી એના વખાણ કરીએ, એને ધન્યવાદ કહીએ, એનો આભાર માનીએ અને એના વખાણ કરીએ છીએ. તો ભૌતિકની અંદર એક અડધો કલાક, કલાકની મુસાફરીમાં કોઈ આપણને જગ્યા આપે તો એનો આપણે આભાર માનીએ છીએ. તો જેણે આપણને ભૂતલ પર જગ્યા આપી, મનુષ્ય દેહ આપ્યો, સાધન સંપન્ન કર્યા, એના માટેનું આપણું કોઈ કર્તવ્ય છે કે નહીં? વિચારો. એક અડધો કલાક, કલાકની મુસાફરીમાં જગ્યા આપે તો આપણે એનો આભાર માનીએ છીએ. તો જેને આપણને મનુષ્ય દેહ આપ્યો, સાધન સંપન્ન કર્યા, એના માટેની આપણી કોઈ ફરજ છે કે નહીં? વિચાર કરજો. એના માટેની ફરજ આપણી એ જ છે કે ઘરમાં અડધો કલાક, 5 કલાક જે પણ બને, સાચા દિલથી, સાચા મનથી ઘરમાં સેવામાં સન્મુખ થઈએ, ભગવદ નામ લઈએ, અષ્ટાક્ષરની માળા કરીએ, સર્વોત્તમ યમનાષ્ટકના પાઠ કરીએ. આટલું કરીશું તો પણ પ્રભુ આપણી સેવા સ્વીકારશે. યાદ રાખજો. પ્રત્યેક વૈષ્ણવોને, ભક્તોને આ જરૂર છે. હું તો ઘણીવાર હું મારા ભક્તોને કહું કે ખાલી દીક્ષા લેવાથી કામ થતું નથી. દીક્ષા લીધા પછી તો શરૂઆત થાય છે. લગ્ન થઈ જાય અને છોકરી એમ કે હવે મારું કામ પતી ગયું, ભાઈ હવે તો નવું ઘર માંડવાનું છે, હવે તો નવા ઘરની શરૂઆત કરવાની છે. એ જ પ્રકારે બ્રહ્મ સમન થાય. આપણે કોઈ પણ માર્ગમાં અનુયાયી બનીએ સંપ્રદાયમાં, તો એ અનુયાયી બન્યા પછી આપણું કર્તવ્ય શરૂ થાય છે, પૂરું નથી થતું. યાદ રાખો. તો આપણે એ અનુસાર એના આચાર વિચારનું પાલન કરીએ, એના મંત્રોનું પાલન કરીએ, એ અનુસાર આપણે આચરણ કરીએ તો આપણને પણ પ્રભુની કૃપા અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. એમાં જરાય સંદેહ નથી. યાદ રાખો. તો કહેવાનો તાત્પર્ય છે શેનો? ઘણો સમય થયો છે, કહેવાનું ઘણું છે, પણ એક સમય મર્યાદા છે. કેમ કે આપણે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ ખેલના દર્શન કરવાના છે અત્યારે, તો વધારે સમય નથી લેવો. સર્વે ભક્તજનોને, આયોજકોને, મનોરથીઓને બધાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે કે તમારું એવું અલૌકિક દ્રવ્ય છે જે ભગવત કાર્યમાં વપરાયું છે. યાદ રાખજો. અને એક વસ્તુ યાદ રાખજો, જે ભગવાનના કાર્યમાં 1 રૂપિયો બી વાપરે છે ને, એ 1 રૂપિયો 10 ગણો એને પાછો મળે છે. યાદ રાખજો. એનો 1 રૂપિયો વાપર નથી, વિનિયોગ કરાયો છે. યાદ રાખજો તમે. અને 1 રૂપિયો 10 રૂપિયા બરાબર એને પાછો મળે છે, એમાં જરાય સંદેહ નથી. તો આ આયોજકો, આ યજમાનો નિશ્ચિતપણે મારા આશીર્વાદ છે કે આ 10 ગણો હજી મોટો કરી શકશે. યાદ રાખજો.
તો વધારે સમજ લેતા આજે સંતો મહંતો સાથે બિરાજીને ભગવત ગુણગાન ગાવાનો અવસર પ્રાપ્ત થયો છે. ઘણો જ આનંદ થઈ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય બંને ખૂબ પેરેલલ ચાલે છે. અમારા માર્ગની અંદર, પુષ્ટિ માર્ગની અંદર શિક્ષાપત્ર વંચાય છે, એમના ત્યાં શિક્ષાપત્રી વંચાય છે. અને આજે પણ એમના શિક્ષાપત્રીની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઉલ્લેખ છે અમારા શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી મહારાજનો કે વૈષ્ણવ સંપ્રદાયમાં મનાવેલા ઉત્સવ પ્રસંગો આપણે વિઠ્ઠલનાથજીની આજ્ઞા અનુસાર મનાવવા. આજે પણ આપણા ઉત્સવ પ્રસંગો આ સંપ્રદાયમાં મનાવાય છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર. અને એ આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીની કાનીથી ત્યાં આવ્યા છે. અને એમના સંપ્રદાયની સેવા રીત પ્રીત પણ આપણા માર્ગને અનુરૂપ જ છે. યાદ રાખજો. ખ્યાલ આવ્યો? તો આ બંને માર્ગો પેરેલલ ચાલી રહ્યા છે. ઘણા એમ કે પેલો માર્ગ અલગ, આ માર્ગ અલગ. અરે ભાઈ, બધા માર્ગ છે, તમે ચાલતા થાવ, વિવાદમાં ના પડો. આપણે લોકોને ચાલુ નથી પણ વિવાદમાં પડી જવું છે. અરે અમે બધા એક છીએ, તમે એક થઈને આગળ વધો. ખરેખર વિચારવા જેવું છે. આપણે બધા એમ માનીએ કે પેલા અમારું ખેંચે, આ અમારું ખેંચે. કોઈ કોઈની ખેંચતી નથી. આ જે લોકો ફ્રી બેઠા છે, જેને કાંઈ નથી કરવું, એવું જ આવું વિચારે છે. એટલે ખરેખર ખૂબ આનંદ થાય છે. મારા ભક્તજનોને પણ મારું એ જ કહેવું છે કે બીજી બધી વાતોમાં રસ ન લો. તમને જેનામાં શ્રદ્ધા હોય, જેનામાં તમારી પ્રીત હોય, જેમાં તમારી આસક્તિ હોય, એ સેવામાં તમે આગળ વધો, ભગવત નામ લો, ભગવત ચિંતન કરો અને આગળ વધો. બસ મારું એ જ કહેવું છે. તો આજના શુભ દિવસે વધારે સમજતા સર્વે ભાવિક ભક્તજનોને મારા અંતઃકરણથી ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ ખૂબ શુભકામના છે કે તમારા ગામમાં આવા ને આવા કાર્યક્રમો થતા રહે અને સંતો મહંતો આચાર્યોના આશીર્વાદ મેળવતા રહો. અને બીજું, આ ગામમાં તો હું 3-4 વાર પધારેલું છું. આ ગામમાં મારા સત્સંગ પ્રવચન પણ થયેલા છે. અને આ ગામમાં અમારા 80% વૈષ્ણવો પણ છે ને? આ ગામ 80% વૈષ્ણવનું છે કે નહીં? હા તો પાડો, બોલો તો ખરા. જો આ બધા અમારા વૈષ્ણવ છે. તો મારું તો એ જ કહેવું છે કે વૈષ્ણવ કોને કહેવાય? જે વિશ્વનો મિત્ર બની જાય એ વૈષ્ણવ કહેવાય. જેના માટે કોઈ રાગ દ્વેષ નથી, કોઈના માટે વેરભાવ નથી, જે વિશ્વનો મિત્ર બની જાય એને વૈષ્ણવ કહેવાય. યાદ રાખજો. તો આજના શુભ દિવસે વધારે સમય લેતા સર્વે વૈષ્ણવને અંતઃકરણથી આશીર્વાદ આપું છું. સાથે સાથે શ્રીમદ ભાગવતજી બિરાજે છે, તો ભાગવતજીની સન્મુખ કોઈને ચરણસ્પર્શ અહીંયા ન અપાય, કેમ કે આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. તો એની આમન્ય આપણે પૂરી રાખવી પડે, જાળવવી પડે. તો એમની સન્મુખ કોઈ દિવસ ચરણસ્પર્શ ન અપાય. પણ ભક્તોને મેં હમણાં જ આજ્ઞા કરી છે કે જેને ચરણસ્પર્શ કરવા હોય એ નીચે અમારું સિંહાસન લાગશે, આસન બિછાશે. જેને ચરણસ્પર્શ કરવા હોય ત્યાં કરે. અને આજની અમારી જે પણ ચરણ સેવા થશે એ ગોવંદના મહોત્સવમાં અમે આપવા ઈચ્છીએ છીએ. આ અમારો મનોજ છે. કેમ કે જ્યાં સુંદર કાર્ય હોય ત્યાં સંતો મહંતો આચાર્યો જો તમને સહયોગ નહીં આપે તો કેમ ચાલશે? શરૂઆત તો અમારાથી થવી જોઈએ. તો વધારે સમજતા સર્વ વૈષ્ણવને આશીર્વાદ આપું છું અને વિરામ લઉં છું. શ્રી વલ્લભાધીશ કી.